મારા ક્રોધના અગ્નિથી હું તમને ભસ્મીભૂત કરી દઈશ, પણ વારમાં તમારો સંહાર કરીશ. અરે પ્રભુ, આ શું અનર્થ કર્યો તમે? મહાદેવ, આમ મારા રસ્તા પર આડા સુવાનું કારણ શું? તમે મને પાપમાં ન પાડશો પ્રભુ. અરે દેવી, તમે ક્રોધમાં છો. પૃથ્વી તમારો ભાર ન ઝીલી શકે એટલે મારે આડું સૂવું પડ્યું. ચાંદમોણને માર્યા પછી તમારું નામ ચામુંડા પડશે. પંચાળની ધરતી ઉપર જાઓ, ચપટી ધૂળ લઈ અને ડુંગર બનાવો, એની ઉપર તમારા બેસણા કરો. દુખિયા તમારા પારે આવશે, એના દુઃખ મટાડજો. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા. આપે કહ્યું તે જ પ્રમાણે થશે. ચોટીલા ડુંગરે બિરાજમાન થઈને હું દુખિયાના દુઃખ મટાડીશ. પારણી ઝુલાવા સભામાંથી બધા આવી શકે છે. वारणा
मालबाईनी प्रार्थनाए जैसा बिल्ली हार गाए मौला मेरा भाग्या में ढड़ती आवर गाए ओ मालबाईनी प्रार्थनाए जैसा ભાઈઓ બહેનોને વિનંતી છે કે આ જે પણ પૈસો આવશે એ આ મંડળમાં નથી લઈ જવાનો, એનો અડધો પૈસો આ મંદિરમાં વાપરવાનો છે. તો જે ભાઈઓ બહેનોને ફૂલની નહીં તો ફૂલની પાકડી પણ દેજો. અમારા બે માણે આવે છે ખેડો લખાવા, જે પણ લખાવું હોય એ લખાવી લેજો. જય જય મારી છોટી રાણી સાહેબ. હે મારી છોટી રાણી સાહેબ, આજે કદાચ મારા કાર્ય ભીલને તું હિંચકો નાખતી હોય એ મળી, અને કદાચ તું આ ખમેખારો કરતા પાછી પડીને કાળિયા, એ કાળિયા, ક્યાં લપાણો છો? હે મારી છોટી રાણી સાહેબ, કદાચ કાર્ય ભીલને તું હિંચકો નાખતી હોય એ મળી, અને અહીંયા કદાચ જો ખમખારો કરતા પાછી પડીને તેથી તો મારી છોટી રાણી જવનનું બાપ ધર્મ હોય જાય. मालबाईनी જો મારું છોટી રાણી સાહેબ, मौला मेरा भाग्या में ढड़ती आवर गाए ओ मालबाईनी प्रार्थनाए जैसा बिल्ली हार गाए मौला मेरा એ આજ આજે ખારી રામનું મંડળ આજે રમતું આજે કાર્યા ભીલના હારના તરફ ભેગી હોય અને આજ એ ચામુંડમાના પાત્રમાં આજ સુમાન જે ચામુંડમાનો પાત્ર ભજી રહ્યો છે આજે હાલરા આજે ચામુંડમાં રાખી રહ્યો હોય અને હે શુક્લા એ તારા ખોડી આજ જો જોતી રાણી ચામુંડ રમતી હોય અને જો તારા બાનેથી આજ જો ખંકારો ન થાય એ તો તારા બાનાને ખોટ પડી જાય. नहीं था જોજે હો મારી છોટી રાણી સાહેબ, કદાચ કોઈ દુખી આવી ગયો હોય એ મળી, કોઈ વાંચી આવી ગયો હોય અને એના દુઃખ ભાગતા પાછી વળીને તેથી તો મારી છોટી રાણી સાહેબનો ન કહેવાય. અને તેથી મારી છોટી રાણી સાહેબને એટલું બોલી હતી કે કદાચ ગમે એવા દુખી આવી જાય મારા મંદિરની આમ ખરી આમ છીએ કે હે મારી મારા દુઃખ કોણ ભાંગશે, અને પલવરમાં જો એથી ડુંગરો મૂકીને હાલતી ન થઈ જાવ ને તેથી જગતની માલિકો મને છોટી રાણી સાહેબને કઈ ઓળખે નહીં. હો બાપ મારી છોટી રાણી સાહેબ. हारे नालो तारा हालेड़ा गाँव तारा नीचे कानी गोरी खेची पारना કે હે મારી શક્તિમાં, કદાચ મારી છોટી રાણી સાહેબને હારે કદાચ કાર્ય ભીલને હિંચકો નાખતી હોય એ મળી, અને કદાચ જો એ ખમખારો કરતા પાછી પડીને તેથી તો તારી બેટીનું બાપ ધરમ હોય જાય. हाला જીઓ હે બાપ મારું હુકમનું પાનું શક્તિ માને જીઓ. हाला लो सुई जाने बाड़ कोटला न कांगरी थी चोटिला न डोंगरी थी चामुन माचे आविया रो तो नहीं काड़िया चानो रही जाड़िया रो तो नहीं काड़िया चानो रही जाड़िया मालबाईनी प्रार्थनाए जैसा बिल्ली हार गाए मौला मेरा भाग्या में ढड़ती आवर गाए કે કોઈ મારી કાર્ય ભીલ ઉપર કોઈ પાટી નામના વધામણા કરે
કોઈ મારી કાળિયા ભીલ ઉપર પાંચે નામના વધામણા કરે અને એને હવાર પતા મારી ચોટીલાને જવું ને હવા ગયો કહીને નોંધીએ ને એથી તો મારી ચોટીલાની સવનનું બાબત હરમ વહી જાય. કાળિયા તારી વીપ ગાયે હાથ ભેડી હાજર થાઈશ કાળિયા તારી વીપ ગાયે કોટડાના સાગરેથી ચોટીલાના ડોંગરેથી ચામુંડમાં આવ્યા ઋતુ નહીં કાળિયા ચાલો રહી જા કાળિયા ઋતુ નહીં કાળિયા ચાલો રહી જા કાળિયા ઋતુ નહીં કાળિયા ચાલો બીજા મારા લાલ તને પારણીએ પોઢાડો
માયાવી રાક્ષસ અરે રાક્ષસ, તું મને શા માટે રંજાડેશ? તો હું તો ચામુંડમાનો પૂજારી છું. અરે ભક્તા, તું કોની પૂજા કરી રહ્યો છો? હું તો ચામુંડમાની પૂજા કરું છું. એની પૂજા છોડી દે અને મારી પૂજા કર. અરે તારી પૂજા શા માટે કરું? હું તો તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. અરે હું તો બ્રાહ્મણ છું, યુદ્ધ કઈ રીતે કરી શકું? મને બચાવો. તો તું નહીં બચે આજે. અરે મને મારી ચામુંડમાં બતાવજે. તને કોઈ નહીં બચાવે અરે આજે. મને બચાવજે માં ચામુંડા. માયાવી માયાવી રાક્ષસ, મારા ભક્ત પૂજારીને રેંજાડીને તે ભારે ભૂલ કરી. હું તારો અંત બનીને આવી છું. લે અમારું પીછું. લાવ, આ રાક્ષસના મર્દાને મેરુ પર્વત ઉપર ઉડાડી મૂકું, જેથી કોઈ ભક્તજનોને ડરાવે નહીં. અને હવે 6 મહિનાની નિંદ્રા લઈ હું સુષુપ્તાવસ્થામાં પ્રવેશ કરું છું. પ્રભુ, આજનું આ વાતાવરણ કેટલું સુંદર અને રમણીય છે. ચાલો આપણે કૈલાસ પર્વત પર ભ્રમણ કરવા જઈએ. ચાલો દેવી. અરે પ્રભુ, આ હાડપિંજર કોનું હશે? અરે દેવી, ઈ છોડી દેવી વાત. ઈ જાણવાની કોઈ જરૂર નથી. પણ પ્રભુ, મારી વિનંતી છે કે તમે આ હાડપિંજરને સજીવન કરો. એના બૈરી છોકરા ઘરે એની વાટ જોતા હશે પ્રભુ. અરે દેવી, આવા હાડ પિંજર તો અનેક આવે. આવા સજીવન કરવા રહેશું તો કોઈ પાર નહીં આવે દેવી. પ્રભુ, તમારે મારી વિનંતી માન્ય રાખવી જ પડશે ને આને સજીવન કરવો જ પડશે. જો તમે આને સજીવન નહીં કરો તો પીળી પાખની ભમરી બનીને જટામાં ઘૂસી જઈશ. આ મારી હઠ છે પ્રભુ. દેવી હઠ લીધી છે. સ્ત્રી હઠ, બાળક હઠ. હઠ લે એટલે એને સજીવન કરવો પડશે. ભસ્મ કણકણ અમીના કૂપ લઈ સજીવન કરું. અરે પ્રભુ, મને સજીવન કરવાનું કારણ શું? અરે સજીવન કરવાનું કારણ એટલું કે દેવી હઠ લીધી છે. તારે હવે પોઠિયો ચારવા જવાનું. અરે પ્રભુ, મારું નામ શું? તારું નામ આલુડો. બહુ સારું પ્રભુ. પોઠિયો લઈને તારે 3 દિશામાં જવાનું. ઉગમણી દિશામાં પણ નહીં ચારવા જવાનું. પ્રભુ, તમે આપેલા આજ્ઞા, તમે કરેલી ભલામણ હું આલુડાને જણાવી દઈશ. તમે જેમ જણાવ્યું છે એ જ પ્રમાણે થશે. આલુડો ક્યારેય પણ દક્ષિણ દિશામાં પોઠિયો ચરાવવા નહીં જાય. હા દેવી, અત્યારે હું હિમાલય પર્વત ઉપર તપ ઉપર જાઉં છું. ભસ્મ કણકણ અમીનો કૂપ આ દેવી હું તમને સોંપીને જાઉં છું. મારી રજા સિવાય આ ભૂલે ચૂકે કોઈને આપી ન દેતા દેવી. ભલે મહાદેવ, જેવી તમારી આજ્ઞા. સાંભળ આલુડા,
મહાદેવ પ્રભુની આજ્ઞાથી હું તને ભલામણ કરું છું કે ચારેય દિશામાંથી ક્યારેય તારે દક્ષિણ દિશામાં પોઠિયો ચારવા જવાનું નથી. બહુ સારું માતાજી, મારી આ આજ્ઞાનું તું હંમેશા ધ્યાન રાખજે. બહુ સારું માતાજી, જરૂર હું નહીં જાઉં એની પા. અરે આલુડા, આવી ગયો તું? લે, વાળું કરીને પછી સૂઈ જા. બહુ સારું માતાજી. આલુડા, ઉઠ, આમ જો સવાર પડી ગઈ. તારે પોઠિયો ચડાવવા નથી જવું? બહુ સારું માતાજી, જાઉં છું. આજ ભલે મને માતાજીએ ના પાડી હોય તો મારે દક્ષિણ દિશામાં જ જવું છે. આજના આ સુંદર વાતાવરણમાં મને મન થાય છે જીલણિયા ઓ દુઃખના દરિયામાં મારું જીવન વીતે છે. હું મારી મારી ખોડિયારને ઓ માં તું જોજે નસીબ મારું સુએમાં ખૂટે છે. બાર હાંધું ને મારે તેર રે તૂટે છે. હે મારી આ બધી ઉપાધિઓ, મારી આ બધી ઉપાધિ એ આના મંદિરની અંદર એ મારી ખોડિયારનું આગમન થયું હોય ને બધા છે બાર. એ કર્મા એ તારા ખોડિયારની અંદર અરે તું ક્યાં નથી? એ તારા ખોડિયારની અંદર એ આજ માગલવાળી જો ખોડિયાર રમતી હોય એ તારા બાનેથી જો ખમકારો ન થાય એ તો તારા બાનાને ખોટ પડી જાય. એ ભલો ભલો મારી માગલવાળી ખોડિયાર ભલો. ઓ પંડની પીડાયું મારી બધી તું જાણે જ છે. માં તું સાંભળ એ પછી ભગોડાની મોગલ હોય તો ભલે ને મોણિયાની નાગભાઈ હોય તો ભલે ને કાટાળિયાની ખોડિયાલ હોય તો ભલે. ત્યાં હયાતી ભાવતી કરો વાગલો અને ધીંગરો ચીંગરો થઈને નાચે. એ પછી ભગોડાની મોગલ હોય તો ભલે ને મોણિયાની નાગભાઈ હોય તો ભલે ને કાટાળિયાની ખોડિયાલ હોય તો ભલે. અને હાથ પકડીને હાગલો કરો ઈ આવે. એ પછી ભગોડાની મોગલ હોય તો ભલે મળી. જય જય મારી માડલ ધરાની ખોડિયાર. બોલ્યો મળી. આજે ચાચો ચોકની અંદર તારો ગરબો ગાવાનો હે મળી. અને કદાચ અહીંયાથી ને તારો ખમકારો ન થાય તેથી તો તેથી તારી
અને લીલું તળાવ પણ ભર્યું છે પાણીનું, તો ચાલ સ્નાન કરવા જવું. અરે ભાઈ, આ તું શું કરે છે? જરા જો તો ખરો, તું ક્યાં આવે છે? અહીંયા બેનો નાતી હોય ત્યાં તારે નો નવાય. અરે માતાજી, મારે તો નાવું છે. પણ આલુડા, અમે ડૂબકી ડોળ રમી છી હો, તો તારે પણ અમારી હારે રમવું પડશે. ભલે માતાજી, હું પણ રમીશ. અરે માતાજી, હવે તો દી આચમી ગયો છે, હવે તો મને ઘેરે જવા દો. અરે પણ આલુડા, તારા ઉપર તો દાવ આવ્યો. દાવ તો તારે દેવો પડશે. અરે મારી માતુશ્રી મારી વાટ જોતા હશે. અરે મને જવા દો, હું કાલ આવીશ. આલુડા, તને જવા તો દઈ, પણ એક શરતે. અમીનો ફૂંપો અને ભસ્મ કંકર લઈને કાલે પાછો આવીશ તો આજે જવા દઈ. શરત મને મંજૂર છે. અરે, આ દિવસ તો આથમવા આવ્યો, સાંજ પડી ગઈ, વાળું ટાણું થઈ ગયું, પણ આ આલુડો ક્યાંય દેખાતો નથી. હજી કેમ નહીં આવ્યો હોય? મને તો ભારે ચિંતા થાય છે. અરે માતાજી, હું આવી ગયો. ક્યાં રહી ગયો હતો? બહુ મોડું કર્યું આજે તો તે. ભલે, હવે તું ખાઈ પીને આરામ કર, સૂઈ જા. બહુ સારું. અરે, આ મારો આલુડો બરાબર ખાય પીએ છે, તોય ખબર નહીં કેમ મોડો પડતો જાય છે. એના મોઢા પર નૂર નથી દેખાતું. આલુડા, એ આલુડા, આ દિવસ ઉગીને માથે આવ્યો. પોઠિયો ચારવા નથી જવાનું તારે? હાલ જોઈ, ઊભો થા, ખાઈ પીને તૈયાર થઈ જા આલુડા. અરે માતાજી, આજે તો હું બહુ થાકી ગયો છું, આજ પોઠિયો ચારવા નહીં જાઉં. અરે ભાઈ, પણ એવું થોડું ચાલે, પોઠિયો ચરાવવા તો જવું પડે ને. ચાવ ખરો, પણ એક શરતે. હા? અરે માતાજી, અમીનો કૂપો અને ભસ્મ કંકણ મને આપો તો. અરે પણ ભસ્મ કંકર અને અમીનો કૂપો તારે શું કરવો છે? ભલે બેટા, હું તને ભસ્મ કંકર અને અમીનો કૂપો આપું તો ખરી, પણ હાંજે હાંચવીને પાછો લેતો આવજે અને મને પાછો સોંપજે. બહુ સારું માતાજી. હા, દેવીને પાર્વતીને જે ખબર નથી કે હું કોણ છું. અમીનો કૂપો અને ભસ્મ કંકણ મારા માથે નાખી દઉં અને અમીનો કૂપો પી અને હું અમર્યાદ નૈતનો રાક્ષસ થઈ દઉં. આજે બગલે ને બગલે મારો સાયલાનો રાજા જો ધરતી ગુજવતો ન આવે. બગલે ને બગલે જો ધરતી ગુજવતો મારો સાયલાનો રાજા ન આવે.
રમીલે મારા સાયલાના રાજા આજે 33 કરોડના દેવને આજે મૂર્તિના મોરે બાંધી હોય આજે 33 કરોડ દેવને આજે મૂર્તિ બાંધી હોય ઈ આજે રમીલે મારા સાયલાના રાજા રમીલે કરોડ દેવીને જે ખબર નથી તો ચાલ હવે જીલણિયા તલાવે જાઉં અને 33 કરોડ દેવીને મારા મૂછના માવળે બંધેવાન કરું. અરે આ આલુડો તો રોજ સાંજે ઘરે આવવામાં મોડું કરે છે. પોઠિયો ચારવા ગયો પણ હજી આવ્યો નહીં. ક્યાં ગયો હશે? અરે દેવી, આરોડો પોઠિયો ચારવા ગયો હજે કેમ નથી આવ્યો? ખબર નહીં પ્રભુ. આ સાંજ પડવા આવી આટલું મોડું થઈ ગયું છે તોય હજુ આવ્યો નથી. મને તો ભારે ચિંતા થાય છે. દેવી, ભસ્મ કણકણ અમીનો કૂપ લાવો. પ્રભુ, એ અમીનો કૂપો ને ભસ્મ કંકણ આલુડાએ હટ લીધી હતી ને એટલા માટે મેં એને આપી દીધું. અરે દેવી, તો અનાથ થઈ ગયો. એ આલુડો એક માયાવી રાક્ષસ હતો. તમે ભસ્મ કણકણ અને અમીનો કૂપ આપી દીધો. ભસ્મ કણકણ માથે ચડાયું, અમીનો કૂપ પી અને અમરિયા નામનો દૈત બની ગયો છે. દેવી, હે લંગોટા, તારી પાર્વતી મને સોંપી દે.
અરે રાક્ષસ, તો હું જેમ નાચું એમ મારી સાથે નાચ. શરત મને મંજૂર છે. હા, લંગોટે મને નચવી અને મારું ભસ્મ કંકણ ઉડી ગયું તો મારું મોત નિશ્ચિત છે. તો ચાલ અત્યારે અહીંથી હું ભાગી જાઉં. પ્રભુ, પ્રભુ, આ અમર્યો રાક્ષસ તો ભાગી ગયો. હવે શું થશે પ્રભુ? એ તો ભોળી પ્રજાને રંજાડશે. પ્રભુ, પ્રભુ, આનો કંઈક ઉપાય કરો. અરે દેવી, આનો ઉપાય એક છે. 100 મહિનાની નિદ્રું લઈને ચોટીલાના પરોપરમાં ચામુંડા સૂતા છે. તો ચારણ જોગીને બોલાવું, એને જગાડે તો જ એનું મૃત્યુ થાય. અરે પ્રભુ, મારું શું કામ? આમ કામ બોલાયો? અરે બોલાવાનું કારણ એટલું છે ચારણ જોગી, અમરિયા નામના દત્તે 33 કરોડ દેવાળોને મુશના મોહળે બંધેવાન કર્યા હા છે. પ્રભુ. પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો છે. તો હાલે મારું ડમરું અને માં ચામુંડાને જગાડવા જા. પણ એક વાત યાદ રાખવાની કે જ્યારે માં ચામુંડા જાગે હા પ્રભુ. ત્યારે અવળું ફરી જજો. અરે ભોળાનાથ, આવડું ફરવાનું કારણ શું? કારણ એટલું છે ચારણ જોગી કે જ્વાળામુખી જોગણી છે. એ જાગશે અને મોઢામાંથી જ્વાળા નીકળશે તો તને બાળીને ભસ્મ કરી નાખશે. બહુ સારું પ્રભુ. હાલ ને હાલ હું જાઉં તમારું ડમરું લઈ અને ચોટીલાના ડુંગર ઉપર માં ચામુંડા 6 મહિનાની નિંદ્રા લઈને સુતાશે, એને જરૂર હું જગાડીશ. જય જય મારી ચોટીલાની જવું. હે મારી ચોટીલાની જવું. આજે અમારી 33 કરોડ દેવને બંધીવાન કરી છે. હો મારી, આજે તારો રાવણ જોગી તને ઝઘડવા આવ્યો છે ને 33 કરોડ દેવને મળી છોડાવવાની છે. આજે મારી ચોટીલાની જવને તું જાગ નહીં ને તેથી તો તારી બાબત પેઢીઓમાં ધર્મ વહી જાય. ચામુંડાની હાકે માડી કદાચ કોઈ મારી ચોટીલાની જવન ઉપર 5 નામના વધામણા કરે, કદાચ કોઈ મારી ચોટીલાની જવન ઉપર 5 નામના વધામણા કરે અને એને હવર પતા જો રોના કરીને નો દીએ ને તેથી તો મારી ચોટીલાની જવન આજે પારકા ગામમાં તારી હવર નાખીને બેઠે હે મારી કદાચ ગમે એવા દુખી આવી જાય, કદાચ ગમે એવા વાંચી આવી જાય અને એને લોકો ભાગતા પાછી ન પહોંચી. હે મારી મારી ચોટીલાની જાવ ને જોઈએ અને મારા ચોટીલાની જાવ ને હૈયો હે એટલે તમારા દર્શન કરો અને એને લોકોને ભાગીને ફોટો કરીને પી નો જાવ ને તેથી તમારે ચોટીલાની જાવ ને બહુ ઓર પડે. હા મારી ચોટીલાની જાવ. જય જય મારી લોકરાવાળી મેલડી. તમારી વસ્તી દેખી હોય એ મારી અને તમારી વસ્તી અંદર કદાચ ગમે એ ખોડી આવે, ગમે એના ખોરે કદાચ અમારી ભદ્રવાળી મેળી આવે અને કંકારો પતાઈને પાછી પડે ને બાપ એની તો એનું ધર્મ હોય જાય. જય જય મારી ભદ્રવાળી મેળી. આજે કદાચ તારા બારે કોઈ મારી ભદ્રવાળી મેળી સુજાતી હોય, કદાચ તારી માટે ભદ્રવાળી મેળી સુજાતી હોય અને આયા કદાચ કંકારો પેલા પાછી પડે ને એની તો એની પેઢીઓનું બાબે ધર્મ હોય જાય. અમરિયા નામના વ્યક્તિને જેથી હરી કરવા એમ કહેવાય છે. ચોટીલાના પહાડની માથેથી જેથી માં ભગવતી ઉતર્યા. ક્યાં ગઈ મારી પંચમી દેવીઓ ક્યાં ગઈ? કદાચ મારી પંચમી દેવી છે હાલની તો હોય તેથી એની પેઢીનો બાબે ધર્મ હોય જાય. કદાચ એક અવાજ કરું, કદાચ મારી 33 કરોડ દેવ જોઈએ ખમાઈ ન કરે ને તો એની ખમાઈમાં બાબત છોટે પડી હોય.
નારાયણ જોગી, શું થયું? મને આમ નિંદ્રા